નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 28 સપ્ટેમ્બર 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ આજે ગુજરાત સુધી પહોંચી ચૂકી છે। ગઈકાલથી જ હાથી નક્ષત્રની અંદર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ગઈકાલે સવારથી હાથી નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે, તો હાથી નક્ષત્રએ આવતાની સાથે જ ગુજરાતમાં વરસાદની એન્ટ્રી કરી છે। તો આવનારા 3 થી 4 દિવસ સુધી ભારે વરસાદ પડવાની કેટલાક વિસ્તારોમાં સંભાવના, જેમાં આજે દક્ષિણ ગુજરાત તેમજ આવતીકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો કે જેની અંદર 3 દિવસ સુધી વરસાદી સિસ્ટમ એક્ટિવ રહી શકે। સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। સૌથી પહેલા આજની બપોરના સમયગાળાની ખાસ અપડેટ જોઈએ। સૌથી પહેલા આપણે અત્યારના સમયગાળાની અપડેટ જોઈએ। આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, જેમાં ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર, પાલીતાણા, ગારિયાધાર, જેસર બગદાણા પંથક, અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, વલભીપુર, શિહોર, બગદાણા પંથક, આ બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં અત્યારે બપોર પહેલા જ ધીમો ધીમો વરસાદની શરૂઆત થશે। મધ્ય ગુજરાતની વાત કરીએ, ગાંધીનગર, અમદાવાદ, ધોળકા, મહેમદાવાદ, મહુધા, ડાકોર, ગોધરા, લુણાવાડા, માલપુર, બાયડ, કપડવંજ, બાલાસિનોર સાઈડના જે વિસ્તારો છે, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, માંડલી, સાગબારા, કડાણા તેમજ જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, ખંભાત, બોરસદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદથી ડભોઈ, શિનોર, કરજણ, જંબુસર તેમજ દહેજ, ભરૂચ, કોસંબા, વંકલ, ડેડિયાપાડા, ઉંબરપાડા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, બારડોલી, તાપી, નવાપુર, ડાંગ, વાંસદા, બિલીમોરા, નવસારી તેમજ જે વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, સતાણા, વાની, કપરાડા, ખાડોલી, વાપી, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે। જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં સુરત, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા જે વિસ્તારો છે, જેમાં હિંમતનગર સાઈડના વિસ્તારો હોય તેમાં સામાન્ય વરસાદ પ્રાંતિજ, માણસા આજુબાજુ, મોડાસા, માંડલી, સાગબારા આજુબાજુ જોવા મળશે। બપોર પછીનો સમયગાળો એટલે કે 4 વાગ્યાના સમયગાળાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સિસ્ટમની અસર આપણને જોવા મળશે, જેમાં થરાદ, પાલનપુર, રાધનપુર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, આબુ રોડ સાઈડના જે વિસ્તારો છે તેમજ મહેસાણા, હિંમતનગર આજુબાજુના વિસ્તારો હોય, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, ધોળકા, નડિયાદ, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ બોટાદ, ભાવનગર, અમરેલી, મહુવા, તળાજા સાઈડના જે વિસ્તારો છે, રાજુલા, વેરાવળ, ઉના સાઈડના વિસ્તારો, જેમાં મહુવા, તળાજા, રાજુલા પંથકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને સિસ્ટમ આજે ઔરંગાબાદ, જલગાંવથી આગળ નીકળવાની શક્યતાઓને વધુ મજબૂત સિસ્ટમ હોય। આજે રાત્રે 9 થી 11ના સમયગાળામાં ઉના, કોડીનાર, તુલસીશામ, રાજુલા, મહુવા, તળાજા, સાવરકુંડલા, ધારી, વિસાવદર તેમજ વેરાવળ, માંગરોળ, કેશોદ, જૂનાગઢ, બગસરા, અમરેલી, ધારી, કુતિયાણા તેમજ ઉપલેટા સાઈડના વિસ્તારો હોય, જેતપુર, ગોંડલ, શાપર, વેરાવળ, લાલપુર, ભાણવડ, જસદણ, બોટાદ, ગઢડા, બાબરા, વલભીપુર, ભાવનગર સાઈડના વિસ્તારો હોય, જામનગરથી મોરબી પંથક, ગાંધીધામ, રાપર, સુરેન્દ્રનગરના તમામ વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાતલપુર, રાધનપુર, હારીજ તેમજ દસાડા આજુબાજુના જે વિસ્તારો છે, વિરમગામ આજુબાજુના જે વિસ્તારો છે, ધોળકા હોય, તારાપુર હોય, આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ વધારે પડતા જે વિસ્તારોની વાત કરીએ તો જંબુસર, કરજણ, દહેજ, ભરૂચ તેમજ સુરત અને બારડોલી આજુબાજુના વિસ્તારો હોય, નવસારી, તાપી, વાંસદા, ડાંગ આ જે બધા વિસ્તારો છે, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, ભવનાથ, અંબોશી તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। વાત કરીએ 29 તારીખે સવારના સમયગાળા દરમિયાન કચ્છના વિસ્તારોમાં પણ
નલિયા, ભુજ, માંડવીમાં અને ખાવડામાં વરસાદની શરૂઆત થશે. સૌરાષ્ટ્રના દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ, ભાણવડ આજુબાજુના વિસ્તારો, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, મહુવા, તળાજા, પાલીતાણા, જેસર, બગદાણા, ગારિયાધાર તેમજ કેશોદ, વિસાવદર, ધારી, તુલસીશ્યામ, રાજુલા, ઉના, કોડીનાર, વેરાવળ, માંગરોળ. તો આ જે વિસ્તારો છે કોડીનાર, ઉના, તુલસીશ્યામ, વેરાવળ, માંગરોળ એટલે કે જૂનાગઢ અને ગીર સોમનાથમાં વધારે વરસાદની સંભાવના છે. સાથે સાથે વલસાડ, ભવનાથ, અંબોશી તેમજ વાપી, ખાડોલી, કપરાડા, વાની આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. બપોરના 1 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને મહુવા, ભાવનગર, પાલીતાણા, તળાજા, રાજુલા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, જૂનાગઢ, પોરબંદર, ભાણવડ, ગોંડલ સાઈડના વિસ્તારો તેમજ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી સાઈડના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં આવતીકાલે બપોરે પણ ભયંકર વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારો સાવધાન. કચ્છની અંદર પણ આવતીકાલે બપોર પછીના સમયગાળા દરમિયાન લખપત આજુબાજુના વિસ્તારો હોય, ખાવડા હોય, નલિયા, ભુજ, રાપર, ગાંધીધામ અને માંડવીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, ઉના, તુલસીશ્યામ તેમજ કોડીનાર આ બધા વિસ્તારોમાં અને ભાવનગર સાઈડના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ પડવાની સંભાવના. મધ્ય ગુજરાતની વાત કરીએ, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, નડિયાદ, ધોળકા, ખંભાત તેમજ રાધનપુર, થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. ખાસ કરીને વાત કરીએ આપણે 29 તારીખે રાત્રિના સમયગાળાની, જેમાં પણ જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે જેમાં માંગરોળ, કેશોદ, વંથલી, વિસાવદર, ધારી, તુલસીશ્યામ, ઉના, કોડીનાર, રાજુલા સુધીના વિસ્તારો, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છના તમામ વિસ્તારો કે જેમાં ભારે વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાતમાં પણ 29 તારીખથી વરસાદની તીવ્રતા રહેશે. 30 તારીખે વહેલી સવારે 8 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને ભાવનગરથી જે દરિયા કિનારાના જે જિલ્લાઓ છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર, દ્વારકામાં ભયંકર વરસાદ પડવાની સંભાવના, જેમાં માળિયા, ગડુ, તાલાલા, સાસણગીર, ગીર નેશનલ, જામવાલા આ બધા વિસ્તારોમાં આગામી 3 દિવસ સુધી, પોરબંદર, કુતિયાણા, ઉપલેટા, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, વિસાવદર, જેતપુર તેમજ ભાણવડ હોય, દ્વારકા હોય, ભાટિયા હોય, ખંભાળિયા હોય આ બધા જે વિસ્તારો છે ને નલિયાથી ગાંધીધામ આજુબાજુના જે વિસ્તારો છે, તો આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને જે સિસ્ટમ 2022ની અંદર બંગાળની ખાડીમાંથી ગુલાબ વાવાઝોડા તરીકે આવી હતી અને જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સુધી ભયંકર વરસાદ પડ્યો હતો, તે સ્થિતિમાં આ વખતે પણ આ જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને વરસાદ પડવાની સંભાવના ખાવડા, લખપત, નલિયા, ભુજ, ગાંધીધામ, રાપર આ તમામ વિસ્તારોમાં પણ 30 તારીખે વરસાદ જોવા મળશે. વાત કરીએ આપણે ખાસ કરીને પહેલી તારીખની અંદર સૌથી વધારે સિસ્ટમની અસર દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર અને જૂનાગઢ સુધીના વિસ્તારોમાં થશે. આ સિસ્ટમ અરબ સાગરમાં ગયા પછી વધુ મજબૂત બને અને એક સાયક્લોનના રૂપમાં અથવા તો ડીપ ડિપ્રેશનના રૂપમાં પણ બની શકે. તો આ રીતે પવનની ઝડપ પણ વધારે રહેશે અને ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. વાત કરીએ આગામી સમયમાં 4-5 તારીખમાં વરસાદી સિસ્ટમ ફરી વખત ગુજરાતની અંદર ભેજવાળા પવનોના કારણે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, સુઈગામ, પાલનપુર હોય, મહેસાણા હોય, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ સાઈડના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો હોય તેમાં 5 તારીખ અને 6 તારીખ સુધી આ રીતે વરસાદ જોવા મળી શકે. હળવો મધ્યમ વરસાદ હશે. 9-10 તારીખ પછી ગુજરાતની અંદર કોઈ સિસ્ટમની શક્યતાઓ અત્યારે જણાતી નથી. તો 8-9 તારીખ સુધી ખાસ કરીને વાતાવરણ વાદળછાયું ગરમભાયેલું વાતાવરણ છે. હવે આપણે વાત કરીએ સિસ્ટમ દરમિયાન પવનની ઝડપ ક્યાં વધુ રહેશે, વાવાઝોડા જેવી સ્થિતિ ક્યાં સર્જાશે. આજની વાત કરીએ તો આજે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં 36 આજુબાજુની પવનની ઝડપ રહેશે, જ્યારે પોરબંદર, જામનગર, દ્વારકામાં 45, ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારો હોય તેમાં પણ પવનની ઝડપ વધારે રહેશે. આવતીકાલે 29 તારીખે વહેલી સવારે સિસ્ટમ હશે ખંભાતના અખાત અને દક્ષિણ ગુજરાતની નજીક પોરબંદર, જૂનાગઢમાં
40 થી 45 ની ઝડપે જોટાના પવનો ફૂંકાતા જોવા મળશે, જે આવતીકાલે બપોર પછીના સમયગાળામાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી વેરાવળ હોય, ઉના હોય, મહુવા હોય, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં 60 થી 70 સુધીની પવનની ઝડપ થઈ શકે. 30 તારીખે બપોરના સમયગાળાની વાત કરીએ, જેમાં અડધા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા આ બધા વિસ્તારોમાં 40 થી 55 સુધીની પવનની ઝડપ રહેશે. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સાઈડના વિસ્તારો હોય તેમાં પણ આ રીતે પવનની ઝડપ 30 તારીખમાં રહેશે. 1લી તારીખની અંદર દ્વારકા સાઈડના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમાં પવનની ઝડપ 50 સુધીની થઈ શકે છે. તો આગામી 30 અને 1લી તારીખ તેમજ 29 તારીખમાં ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. વાત કરીએ 4 તારીખ આજુબાજુ જે સિસ્ટમ છે તે અરબ સાગરની અંદર ગુજરાતથી દૂર ગયા પછી તેની જે પવનની ઝડપ છે તે 100 કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળી શકે છે. ખાસ કરીને તેની વાત કરીએ તો 103 કિલોમીટર પ્રતિ કલાકની જે પવનની ઝડપ છે તે આગામી 4 તારીખમાં ઓમાન તરફ જતા થશે અને ત્યાં અરબ સાગરની અંદર આ સિસ્ટમ નબળી પડી અને વિખેરાઈ જવાની પણ ધારણા ગણી શકાય. તો આ રીતે ગુજરાતમાં પવનની ઝડપ પણ રહેશે અને વરસાદની તીવ્રતા પણ 3 દિવસ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ હવામાન વિભાગની. હવે આપણે વાત કરીએ હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને આજની અપડેટ જોઈએ તો નાવકાસ્ટ એટલે કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર ઓલમોસ્ટ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ હોય, નર્મદા હોય, સુરત હોય, તાપી હોય, નવસારી હોય, વલસાડ હોય અને ડાંગ આ તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ, સાથે સાથે દાહોદ હોય, પંચમહાલ હોય, વડોદરા હોય, છોટાઉદેપુર હોય કે જેની અંદર ઓરેન્જ એલર્ટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, વડોદરા તેમજ જે આજુબાજુના જે વિસ્તારો છે જેની અંદર આપવામાં આવેલ છે યલો એલર્ટ, ઉત્તર ગુજરાત, કચ્છ અને દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં આજે એલર્ટ આપેલું નથી, પરંતુ આવતીકાલે 29 તારીખ માટે અને 30 અને 1લી તારીખ માટે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં રેડ ઓરેન્જ એલર્ટ ગણી આગળ વધ્યું. દક્ષિણ ગુજરાતમાં આજે તીવ્રતા વધારે રહેશે, ભયંકર વરસાદ પડશે. હવામાન વિભાગનું પણ એલર્ટ છે, માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના. તો આ હતા આજના મહત્વના હવામાન